આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આંબાલાલ પટેલની તોફાની આગાહી 12 થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં આંધી કરા સાથે પડશે। ગાજવીજ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। 20 એપ્રિલ બાદ ફરી વાર ગરમીનો વધારો થવાની પણ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે સાથે તેમણે પણ જણાવ્યું હતું કે 20 એપ્રિલ બાદ તાપમાનમાં પણ 40 ડિગ્રીને પાર જઈ શકે છે। હાલમાં આગળ ગુજરાતમાં અને ભારતમાં ચોમાસું કેવું રહેશે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે। તે માટે આખો વિડીયો જોજો અને પછી કહેજો કે આ વખતે કેવું ચોમાસું રહેશે। આ વર્ષે કેવું ચોમાસું રહેશે। જૂનથી લઈને સપ્ટેમ્બરમાં સરેરાશ 34 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતા છે। વરસાદની શક્યતા 90 થી 104% રહેવાનો અંદાજ પણ બાંધવામાં આવ્યો છે। જોકે વરસાદની શરૂઆત થોડી મોડી થવાની સંભાવના છે, એટલે કે આ વર્ષે ચોમાસું થોડુંક મોડું બેસે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે। ચોમાસાની સાથે લૂ લાગવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 2 થી 3 દિવસમાં તાપમાનમાં વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સવારે બજાર ખુલતાની સાથે જ એટલે કે સોનાનો ભાવ 71,000 ને 11 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો। બીજી તરફ 3 મેના રોજ ચાંદીના વાયદામાં ભાવ 81,732 પ્રતિ કિલોએ પહોંચ્યા હતા। આ બધું શુક્રવાર બુલિયન માર્કેટ સોનાના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી। 24 કેરેટ સોનું 69,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 79,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયું હતું। વાત કરીએ તો ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, જે તમને મેં આગળ જણાવ્યું। હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 868.6 મીમી વરસાદ થવાની સંભાવના છે। અનુમાન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ટકાવારી 96 થી 104% રહેવાની શક્યતા છે। નોંધનીય છે કે આ પહેલાં 12 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી આગાહીએ એજન્સી ચોમાસું સામાન્ય રહેવાની વાત પણ કરી હતી। સ્કાયમેટ અંદાજ મુજબ સિઝનની શરૂઆત થોડા વિલંબ થશે, એટલે કે ચોમાસું થોડું મોડું બેસશે। શેર બજારમાં ઓલ ટાઈમ હાઈ લેવલ પર। જી હા, શેર બજારમાં મહત્વની તેજી આવી રહી છે। નવરાત્રિ પહેલા દિવસે શેર બજારમાં જબરદસ્ત તેજી। નવરાત્રિ પછી આજે પહેલા દિવસે આટલી બધી તેજી આવી છે। સેક્શન પહેલી વાર 75,000 ને પાર। નિફ્ટી પણ 22,700નો રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે। નવરાત્રિ પછી આટલું બધું બજાર કોઈ દિવસ ઉપર નહીં ગયું, જે આજે શેર બજારનું માર્કેટ એક સરખું ઉઠ્યું। વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજકોટની બેઠક પરથી પરેશ ધાનાણી નામના ચાલી રહેલી અટકળોને આજે અંત આવ્યો છે। ત્યાં રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે। ચૂંટણી લડવા માનતા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી। રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે। રાજકોટમાં હાલમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે। તેમાં પરેશ ધાનાણીને પણ લાભ થાય તેવા અટકળો જણાઈ રહી છે। પાટીદાર સમાજ સામે પણ તેમને લેવા દેવા વગરની થઈ ગઈ છે। સોનું હવે રામ ભરોસે। તમારે સોનું લેવું હોય તો રામ ભરોસો બોલો ભાઈ। સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે। સોનાનો સપાટી એકદમ ઊંચી જોવા મળી છે। વાયદા બજારમાં 10 ગ્રામ ગોલ્ડનો રેટ 71,080 તો ચાંદીના પ્રતિ કિલો 81,732 રૂપિયા પહોંચી ગઈ છે। સોનાના ભાવમાં આ ઉછાળો યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિમાં અપેક્ષિત ફેરફારને કારણે થયો હતો। ભારતમાં આટલું બધું સોનું કોઈ દિવસ મોંઘું નહીં થયું તેવું હાઈ લેવલ પર સોનું પહોંચી ગયું છે। હજુ પણ 73,000 સુધી વધશે।
ગરમીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 અને 13 એપ્રિલ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. 12 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની સંભાવના, જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભેજવાળા પવનોને લીધે ગરમીનો અહેસાસ પણ થશે. આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. લોકસભા ચૂંટણી 2024 મતદાન શરૂ. દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈસીની સૂચના પર કેટલીક પસંદગીની સરકારી સેવાઓનો કર્મચારીઓ સિવાય વિકલાંગ અને 85 વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે પોસ્ટલ બેનર દ્વારા મતદાન કરવામાં આવે છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી કાર્યકર્તાઓ લાયક મતદારોના ઘરે પહોંચી તેમની પાસે મતદાન કરાવી રહ્યા છે. પોસ્ટલ બેનર દ્વારા મત આપવા માટે લાયક મતદારે ઈસી વેબસાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમે પણ એમાં નોંધણી કરાવી હોય તો તમે પણ ઘરે બેઠા મતદાન કરી શકો છો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગરમી પાયમાલ કરશે, તાપમાન વધશે. મોટાભાગના રાજ્યોમાં 15 એપ્રિલ સુધી તાપમાન વધશે. દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકશે. આગામી સપ્તાહમાં ભેજનું પ્રમાણ પણ વધશે. કર્ણાટક, તેલંગાણા, પૂર્વ મધ્ય અને એમપી, ઓડિશા, રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે. 10 એપ્રિલ સુધીમાં કેરળ, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઓડિશાના દરિયા કિનારા વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળ, તટીય કચ્છ અને ગોવામાં સહિત પર્વતીય રાજ્યોમાં 7 થી 10 એપ્રિલ સુધી તાપમાનનો પારો વધી શકે છે. હાલમાં તાપમાનમાં થોડીક રાહત છે, પરંતુ 2 થી 3 દિવસમાં તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઉપર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ભારત નેબલ ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત સંયુક્ત અરબ યુએને 10,000 મેટ્રિક ટન ડુંગળીની સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હાલ રિઝર્વ બેંક આશંકા વ્યક્ત કરી છે કે અવારનવાર સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીનો વધુ એક વાયદા ઉપર વાયદો આવી રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક મોટું વચન આપ્યું છે. તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સરકાર બનાવશે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે આ પહેલાં તેમને અગ્નિપથ યોજનાને રદ કરાવવા, એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતીય વસ્તી ગણતરી કરવાની સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા છે. હાલમાં એક મોટા વચનો પણ આપી રહ્યા છે. 16 એપ્રિલે ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા. આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળા વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલાં બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે. પક્ષના નાનામાં નાના કાર્યકરોથી માંડીને મોટા દિગ્ગજ નેતાઓને તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. હાલમાં પરસોત્તમ રૂપાલા ખૂબ જ વિરોધમાં અને ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ સામે તેમનો નિર્ણય શું આવશે ભાજપ સરકારનો, તેના વિશે કોમેન્ટ કરજો. બીએડના શિક્ષકો પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. ઓગસ્ટ 2023ના નિર્ણય પહેલાં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા બીએડ ડિગ્રી ધરાવતા શિક્ષકોને સુપ્રીમ કોર્ટ મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આવા શિક્ષકોની નિમણૂક પર કોઈ અસર પડશે નહીં, એટલે કે તેઓ જોબ પર યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું હતું કે જો કોઈની નિમણૂક કામચલાઉ હોય અને તેમને શરત કરવામાં આવે તો તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે, તો તેમની નિમણૂક ગેરકાયદેસર ગણવામાં આવશે.